નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ। નિર્માણ પર્સ કાર્યક્રમ આજે સામેલ થયો છે શ્રી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય દિવસની અંદર અને આ પ્રાગટ્ય દિવસ 549મો છે અને આજે નિર્માણ પર્સ કાર્યક્રમ આવી પહોંચ્યો છે ઠક્કરનગર વિસ્તારમાં આવેલ શ્રી દ્વારકેશ ધામ હવેલી પર। અનેક વૈષ્ણવો અહીંયા જોડાયા છે અને આજે મહાપ્રભુજીની જે બેઠક છે ત્યાં પણ તેઓ દર્શન કરવા માટે જશે, પ્રસાદ આરોગશે અને આજે 11 છે તેનો મહિમા જે છે એ અનેરો મહિમા છે। તો ચાલો સાથે મળીને આજે વૈષ્ણવજનો સાથે પ્રભુ ભક્તિ કરીએ। આજે આનંદ છે નો છે વાલા મારા વૈષ્ણવ રે, આજે આનંદ છે નો છે વાતરણ ધામ છે, સંપારણ ધામ છે, મહાપ્રભુનું ધામ છે, મહાપ્રભુ છે વાલા મારા વૈષ્ણવ રે, આજે આનંદ એનો છે વાલા મારા વૈષ્ણવ રે, આજે આનંદ એનો છે। ઝાલર ડંકા વાગે, ઝાલર ડંકા વાગે, શરણાયું ના વાગે, શરણાયું વાગે વાલા મારા વૈષ્ણવ રે, આજે આનંદ એનો છે વાલા મારા વૈષ્ણવ રે, આજે વલ્લભાધીશ કી જય, વલ્લભાધીશ કી જય, વલ્લભાધીશની જય। શું નામ છે આપનું? મારું નામ જયશ્રીબેન હદવાણી। જયશ્રીબેન, આજે વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય દિવસ છે, શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો, તો તમે કેવી રીતે જોડાયા છો અને આ ઉત્સવનું મહત્વ શું રહેલું છે? મહાપ્રભુજી છે એ પૃષ્ટિ માર્ગનો પ્રચાર માટે એને ઠેર ઠેર સુધી ખુલ્લા પગે ભારત દેશની અંદર પરિક્રમા 3 વખત કરી છે અને જ્યાં જ્યાં એણે બેઠક કરી છે ત્યાં સતત એણે 7 દિવસ સુધી ભાગવત વાંચી અને પૃષ્ટિ માર્ગનો પ્રચાર કરેલો છે અને જ્યાં જ્યાં બેઠક કરી છે ત્યાં મહાપ્રભુજીની બેઠક તરીકે અત્યારે ત્યાં જારીજી ભરાય છે, ઉપરણા ધોતી ધરાય છે, ભોગ ધરાય છે, એ વૈષ્ણવ કરે છે। વૈષ્ણવને વલ્લભાચાર્યએ બ્રહ્મ સંબંધ આપ્યું છે, એના માટેથી વલ્લભાચાર્યએ પ્રચાર કર્યો અને કૃષ્ણના વિશે પ્રચાર કરી અને વલ્લભાચાર્યએ અમને બ્રહ્મ સંબંધ આપ્યું છે। વલ્લભાચાર્યએ બ્રહ્મ સંબંધ આપી અમને વૈષ્ણવનું કલ્યાણ થાય એના માટે અમને એને ચરણમાં અમને અંગીકાર કર્યા છે અને એના ચરણમાંથી તે સીધા ઠાકોરજીના ચરણમાં અમને વલ્લભાચાર્ય પોતે પહોંચાડે છે। શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્ય એમાં 84 બેઠકો છે, તો 84 બેઠકમાં જે પણ સેવા પૂજા થાય છે કે જે વિધિ વિધાન થાય છે તેમાં શું હોય છે? ત્યાં છે સવારે જેવી રીતે ઠાકોરજીની સેમ ઠાકોરજીના છાતીમાંથી પ્રસાદ કરેલા વલ્લભાચાર્ય છે પોતે ઠાકોરજીના છાતીમાંથી પ્રગટ થયેલું સ્વરૂપ છે। વલ્લભાચાર્ય અને ઠાકોરજીમાં કોઈ ભેદ જ નથી અને યમુના મહારાણી આ ત્રણેય સ્વરૂપમાં કોઈ ભેદ જોવે એ વૈષ્ણવ ના કહેવાય, એમાં ભેદ હોતો જ નથી। ઠાકોરજી પાસે ઠાકોરજી એક રાજા મહારાજા છે, એની પાસે જવું હોય તો આપણે ડાયરેક્ટ પહોંચી ના શકીએ, એટલે મહાપ્રભુજીએ અને યમુના મહારાણીને એના દ્વારા જ આપણે ઠાકોરજી પાસે પહોંચી શકાય છે। તો આજનો આ દિવસ છે, ખૂબ અનેરો દિવસ છે, તો આ દિવસની ઉજવણી તમે વૈષ્ણવ બહેનો કેવી રીતે ઉજવણી કરી રહ્યા છો? અમને તો ઠાકોરજીનો પ્રાગટ્ય હોય કે વલ્લભાચાર્યનો પ્રાગટ્ય હોય, અમને અનેરો પ્રભુની કૃપાથી અને વલ્લભને આશીર્વાદથી અમને અનેરો આનંદ આવે છે અને એમ થાય કે પ્રભુ માટે આપણે શું કરીએ, એમ શું ના કરીએ, એવા આનંદ એમ થાય છે કે પ્રભુ આપણને કેવી શક્તિ આપી છે, કેવા આપણને એના ચરણમાં આપણને જન્મ પૃષ્ટિ માર્ગમાં આપ્યો છે। સૌથી ઉત્તમ તો એ છે કે આપણે ભાગ્યશાળી છીએ। તો આપણે ભાગ્યશાળી છે, અહીંયા વૈષ્ણવ સંપ્રદાયના અનેક વૈષ્ણવો જોડાયા છે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। શું નામ છે આપનું? મનીષા। અને મનીષાબેન, આજે તમે કેવી રીતે ઉજવણી કરી રહ્યા છો? કેટલા બહેનો જોડાયા છો આજે? આજે અમે ઘણી બધી લગભગ અમારા હવેલીની બધી જ બહેનો જોડાયેલા છીએ અને અમને ખૂબ આનંદ થાય છે। અમે નવા વસ્ત્રો સરસ શ્રૃંગાર કરીને વલ્લભાચાર્યના પ્રાગટ્ય દિવસ માટે તૈયાર જ છીએ। અને આજે રથ પણ આવ્યો છે, તો રથનું શું મહત્વ રહેલું છે અને રથ અત્યારે ક્યાંથી આવેલો છે, તો રથનું શું મહત્વ રહેલું છે? શું નામ છે આપનું? જયશ્રીબેન। જયશ્રીબેન, રથનું શું મહત્વ રહેલું છે અને રથ ક્યાંથી આવ્યો છે? રથ મણિનગરથી આવ્યો છે। રથનું ખૂબ જ મહાત્મ્ય છે। મહાપ્રભુજીના જન્મદિવસ છે, પ્રાગટ્ય દિવસ છે, એટલે ત્યાંથી ઠેઠ નરોડા બેઠકે જવાનું, પગયાત્રા
ભારતની પરિક્રમા 3 વખત ખુલ્લા પગે કરી હતી. એટલા માટે એની જ્યારે જન્મતિથિ પ્રાગટ્ય દિવસ આવે છે ત્યારે એને રથની આપણે એની જૂની યાદગાથા એની શોભાયાત્રા તરીકે વલ્લભાચાર્યને આપણા સિટી પૂરતા ફેરવીએ છીએ. શોભાયાત્રા નીકળી રહી છે વલ્લભાચાર્યની અને બીજા ઘણા બધા વૈષ્ણવ બહેનો જોડાયા છે. શું નામ છે આપનું? શ્રી કૃષ્ણ. જાગૃતિબેન. તો જાગૃતિબેન, તમે નિત્ય મંદિરે આવો તો નિત્ય મંદિરે આવવાથી જીવનમાં કેટલો પ્રભાવ રહે છે? પ્રભુની કૃપા ઉતરે છે અમારા ઉપર. આપણને સવાર પડે ને એટલે આપણને યાદ આવી જાય કે પ્રભુ આપણી વાટ જોવે છે. એટલે નો આવવું હોય ને તોય પ્રભુ ખેંચીને અમને લાવે છે અહીંયા કે મારા ભક્તો આવે એમ. વર્તમાન સમયમાં ભક્તિ કેટલી જરૂરી છે? ભક્તિ તો ન કરે, ભક્તિનું કોઈ માપ જ નથી. એટલે જરૂરી જ છે, ખૂબ જ જરૂરી છે. હા, ભક્તિ તો ખૂબ. અને આજે બધા બહેનો અહીંયા જોડાયા છો, મંદિર સાથે જોડાયા છો, વિવિધ પ્રકારની સેવા પણ અહીંયા અર્પણ કરી રહ્યા છો. શ્રી મહાપ્રભુજીની બેઠકે પણ તમે ચાલીને જશો તો કેટલો આનંદ છે આજના દિવસમાં? બહુ જ આનંદ આવે છે. કાલ આખી રાત ઊંઘ નથી આવી કે સવારે જવાનું છે એમ. અહીંયા ઘણા વૈષ્ણવ બહેનો જોડાયા છે અને વિવિધ પ્રકારની સેવા પણ અર્પણ કરી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. વલ્લભાધીશ કી જય. શું નામ છે આપનું? લીલાબેન અને ઝવેરભાઈ. લીલાબેન કેટલા વર્ષોથી મંદિરે આવો છો? 30 વર્ષથી આ 30 વર્ષથી. નિત્ય છે? નિત્ય સ્વરૂપ રોજ મંગળામાં. આ જીવનનો નિત્યક્રમ જીવનમાં કેટલી ઉન્નતિ લાવે છે, કેટલી શાંતિ લાવે છે? શાંતિ જ એનાથી છે. મારે બહુ કષ્ટ હતું પણ મેં આ શ્રીનાથજી બાબાને વિનવાને એટલે મારું કષ્ટ બધું મારા બાબાને કિડનીની તકલીફ હતી. મને ડૉક્ટરે ના પાડી દીધી. આને કીધું કે તારો હોય તો તું લઈને દઈ દેજે અને મારો હોય તો મારી પાસે રાખજે. એટલે મને ભગવાને કીધું કે તારો જ છે પણ તારી કસોટી કરું છું કે તને તારા એનો વાળ વાકો નહીં થાય. તે મને ભગવાને કસોટી કરીને મને પૂરું સંતોષ થઈ ગયો. તો જીવનમાં જ્યારે ભગવાન પ્રત્યે આસ્થા રાખો, શ્રદ્ધા રાખો તો કેટલી અતૂટ રાખવી જોઈએ? રાખવી જોઈએ શ્રદ્ધા. ભગવાનને મારે એટલું જ છેટું હતું. મને બધા એમ કહેતા તમે રોજ મંદિરે જાવ છો ભગવાને તમારું શું સારું કર્યું? મેં એણે જ સારું કર્યું અને એણે જ બેઠો કર્યું. મેં આટલું 22 વર્ષ મારો છોકરો ખાટલામાં પડ્યો. અત્યારે તમે જોવો તો કોઈનો ક્યાં 22 વર્ષ મંદવાડમાંથી ઊભો થયો છે એમ. એટલી આની કૃપા હતી શ્રીનાથજી બાવાની. એને વિનવા કે ઉસીનું લઈને તમે મને દીધો હોય તો તમ તાર જેનો હોય એને આપી દેજો, મારો કરીને આપ્યો હોય તો મારી પાસે રાખજો. તો ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા અતૂટ રાખવી જોઈએ અને જો તમે શ્રદ્ધા રાખશો તો તમારું જીવન તરી જશે અને જીવનમાં જે પણ કષ્ટો આવે છે એ ભગવાન હરી લેશે. અને આજે પ્રાગટ્ય દિવસ છે મહાપ્રભુજીનો, તો કયું કીર્તન તમે ગાશો? આવો આનંદ નહોતો જોયો, આવો આનંદ નહોતો જોયો વલ્લભ પ્રભુ, આવો આનંદ નહોતો જોયો, નહોતો જોયો. ચંપારણ રૂડું જતરાનું ધામ છે, ચંપારણ આનંદ ઓછવ થાય વલ્લભ પ્રભુ, આવો આનંદ નહોતો જોયો. જોયો યજ્ઞના કુંડમાં વલ્લભ પ્રભુ પ્રગટ્યા, યજ્ઞના કુંડમાં યજ્ઞીએ માર્ગ દીધા વલ્લભ પ્રભુ, આવો આનંદ નહોતો જોયો. જોયો આજે આનંદ છે નો છે વાલા મારા વૈષ્ણવ રે, આજે આનંદ છે નો છે વાતરણ ધામ છે, ચંપારણ ધામ છે, મહાપ્રભુનું ધામ છે, મહાપ્રભુ છે વાલા મારા વૈષ્ણવ રે, આજે આનંદ એનો છે વાલા મારા ઝાલર ડંકા વાગે, ઝાલર ડંકા વાગે, શરણાયું ના વાગે, શરણાયું વાગે.
બોલ શ્રી વલ્લભાધીશ કી જય. આજે ચૈત્ર વદ 11 અને વરુથીની એકાદશી. વરુથીની એકાદશી એટલે અમારે પુષ્ટિ સંપ્રદાયના મહાન સંત ભાવ ભક્તિના બેતાજ બાદશાહ શ્રી મહાપ્રભુજીનો વલ્લભાચાર્યજીનો આજે 549મો પ્રારંભ થઈ રહ્યો છે, મહોત્સવ છે આજે. એટલે જન્માષ્ટમી જેમ જ પુષ્ટિ સંપ્રદાયોમાં અમારે આ ઉત્સવ ઉજવાતો રહે છે. બીજું, અંધારિયામાં પ્રભુ એટલે પ્રગટ થયા મહાપ્રભુ કે દેવી જીવોના ઉદ્ધાર માટે. જ્યારે 549 વર્ષ પહેલાં કોઈ ઠાકોરજી શબ્દ પણ નહોતો સાંભળ્યો અને મહાપ્રભુજીએ જ્યારે ત્રિલોકના નાથને આપણા ઘરની અંદર પધરાઈ અને સેવાનો લાભ આપ્યો. અને આ રીતે અમે વૈષ્ણવજન શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ મનાવી રહ્યા છીએ. બીજું કે આજે આપ તો યજ્ઞનારાયણ ગંગાધર ભટ્ટ અને આ મહાપ્રભુજીના વંશમાં યજ્ઞનારાયણ મુખ્ય સ્વરૂપ છે. અને ગંગાધર ભટ્ટ, ગણપતિ ભટ્ટ અને લક્ષ્મણ ભટ્ટે જ્યારે 100 સોમયજ્ઞ પૂરા કર્યા ત્યારે એ હવનમાંથી અને યજ્ઞમાંથી મદન મોહનજીનું સ્વરૂપ પ્રાગટ થયું અને કામદા એકાદશીના દિવસે વરદાન આપ્યું કે હું તારા ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈશ. અને ચૈત્રવદ 11ના દિવસે ચંપારણ ધામની અંદર કદમ વૃક્ષની અંદર અગ્નિ સ્વરૂપ તરીકે મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. અને મહાપ્રભુજીના પ્રાગટ્યની અંદર ખૂબ જ અમે ધામધૂમથી અમે ઉજવીએ છીએ. મણિનગરથી છેલ્લા 15-20 વર્ષથી આવી રીતે શોભાયાત્રા આવી રહી છે અને અમે એમનું સ્વાગત કરીએ છીએ. અને અહીંથી સ્વાગત કરી દરેક વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીની બેઠક નરોડા જઈ ત્યાં નંદ ઉત્સવ, તિલક આરતી અને મહાપ્રસાદ લઈ બધા છૂટા થઈએ છીએ. મહાપ્રભુજી ખરેખર આ ભૂતલ ઉપર 3 વખત પરિક્રમા કરી, ચપ્પલ વગર 3 વખત પરિક્રમા કરી અને જ્યાં જ્યાં બિરાજી, જ્યાં ભાગવત સપ્તાહ કરી ત્યાં એક વૈષ્ણવને બ્રહ્મસંબંધ આપ્યું. અને એક વૈષ્ણવને બ્રહ્મસંબંધ આપ્યું એ 84 વૈષ્ણવ થયા. અને 84 વૈષ્ણવને જ્યાં બ્રહ્મસંબંધ આપ્યું ત્યાં તળાવ કાંઠે અને કદમ વૃક્ષ અને એક પીપળો હોય છે. એ પીપળો પણ આજે પણ હોય જ છે. તમે અસારવા જાઓ, નરોડા જાઓ, મોરબી જાઓ, ગોકુલમાં જાઓ, જ્યાં મહાપ્રભુજીની બેઠકો છે ત્યાં ધન્યતા અનુભવી છે. આજે પણ મહાપ્રભુજી બેઠકની અંદર સાક્ષાત બિરાજમાન હોય છે. અને બીજું, ત્યાં 84 વૈષ્ણવ થયા એટલે 84 યોનિમાં ફરતો જીવ જ્યારે વૈષ્ણવ તરફ આવે અને ગદમંત્રમાં કીધું છે દાસોહમ ત્વાસ્મી દાસોહમ સહસ્ત્ર પરિવશ્ય મિત કાળ જાત કૃષ્ણ યોગ. એટલે હજારો વર્ષોથી વિકટો પડેલો આ જીવ જ્યારે પ્રભુને શરણમાં થઈ જાય. અને આપણે એટલા માટે જ ગાઈએ છીએ કે મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ. આધાર ક્યાડ જેવું છે. જો આપણે કંઠી અને તિલક ન કરીએ તો આપણે ગર્વ કાયમ માટે, હું તો કહું છું, તિલક અને કંઠી કરવા જોઈએ. અને વૈષ્ણવ તરીકે આપણાને ગર્વ થવું જોઈએ કે આઈ એમ વૈષ્ણવ. કારણ કે ઠાકોરજી કૃપા માર્ગ છે. વૈષ્ણવ ધર્મ જેવો કોઈ ધર્મ હજી છે નહીં. મહાપ્રભુજી જેવા કોઈ સંત થયા નથી અને થવાનાય નથી. એટલે તમે જેમ વૈષ્ણવ પહેલાં અંશકડી ભોગની દૂધગઢની સેવા સ્વીકારે, પછી અંશકડી અને પછી છેલ્લે સખડી ભોગની આવે, એવી જ રીતે ઠાકોરજી આપણાને અલગ આજે પણ વલ્લભકુળો ખૂબ બિરાજમાન છે. અને મહાપ્રભુજીના ગુસાઈજી થયા અને ગુસાઈજીને 7 ગાદી થઈ એમ 7 લાલ થયા. એટલે આવી રીતે વલ્લભનો વિસ્તાર ખૂબ ધન્યતા રીતે અમે આ સ્વાગત કરીએ છીએ. અને ચૈત્ર વૈદ 11 ખાસ યાદ રાખી જન્માષ્ટમીની જેમ આ અમે ઉત્સવ મનાવીએ છીએ. શ્રી દ્વારકાધામ હવેલી તરફથી કમિટી સભ્યો તથા સેવકો શ્રી ધીરુભાઈ પણ અમારે સાથ સહકાર આપી એમની પણ ટીમ એટલી બધી સજ્જાદ છે કે કોઈ પણ ઉત્સવ આવે અમે ખાલી ઈશારો કરીએ, બોલો મુખિયાજી કઈ સેવા કરવાની છે. એવી રીતે આ વલ્લભનું અમારે જે આવવાનું હતો વરઘોડો, તરત જ સ્વયંસેવકોની ટીમ હાજર થઈ ગઈ અને વલ્લભને આજે તમે દેખી રહ્યા છો શરબતનો ઉત્સવ. અને ખૂબ ધન્યતાથી દ્વારકાધામ મંદિર હવેલી મંદિર તરફથી વલ્લભની શોભાયાત્રાનું અમે સ્વાગત કરીએ છીએ. ખૂબ આશીર્વાદ સાથે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? વલ્લભાધીશ કી જય. શું નામ છે આપનું? ધીરુભાઈ ડોબરિયા. ધીરુભાઈ, વૈષ્ણવ સંપ્રદાયની અંદર આજે ખૂબ અનેરો ઉત્સવ છે. શ્રી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય દિવસ છે. તો આજે હવેલીની અંદર કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? આજે તો અમારા પ્રભુજી વલ્લભનો પ્રાગટ્ય દિવસ છે અને પ્રાગટ્ય દિવસ નિમિત્તે મણિનગરથી શોભાયાત્રા નરોડા બેઠક સુધી જાય છે. તેમાં આજે બાપુનગર દ્વારકેશધામ હવેલીમાં અમે તેમનું સ્વાગત કરીએ છીએ. અને અમને આ 1 મહિનાથી
પ્રભુજીનો પ્રાગટ્ય દિવસ આવે છે, પ્રભુજીનો પ્રાગટ્ય દિવસ આવે છે એવું મનમાં રટણ હતું. અને આજે એ અમારા જે આનંદનો પળ હતી પૂરી થઈ છે અને અમે વલ્લભનું અહીંયા સ્વાગત કર્યું છે. અને વલ્લભનું પ્રાગટ્ય ચંપારણમાં થયું છે. ઠાકોરજીએ આ દેવી જીવોને બ્રહ્મ સંબંધ આપવા માટે એટલે મહાપ્રભુજીને આજ્ઞા કરી હતી અને મહાપ્રભુજીએ આ જીવોને બ્રહ્મ સંબંધ આપે છે. અને અત્યારે પણ જે આ બાવા છે એ મહાપ્રભુજીનો વંશજ છે, એટલે એ બાવાને પણ તમે વલ્લભ માનો તો એમાં કોઈ અતિશયોક્તિ નથી. અને વલ્લભનું શ્રીજી બાવાએ એવું કીધું છે કે મને વલ્લભને કે યમુનાજીને કોઈ અલગ માનશો નહીં. એટલે આપણે વલ્લભને ભજીએ, શ્રીજી બાવાને ભજીએ કે યમુનાજીને ભજીએ, એક જ છે, કારણ કે ઠાકોરજીએ આ કીધેલું છે. એટલે અમે તો વલ્લભનું સ્મરણ કરીએ એટલે તો કહેવાય છે કે મેરો તો આધાર ગોવલ્લભ કે ચરણારવિંદ, મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ. એટલે અમે ઠાકોરજીને આજે અત્યાર સુધીમાં તો ઘણી યાત્રાઓ આવી છે, પણ આજે જે લાવો મળ્યો છે એવો મને નથી લાગતું. હું તો 10 વર્ષથી દર્શન કરતો આવું છું, પણ આજ જે લાવો મળ્યો છે ને આજે પબ્લિક અહીંના વૈષ્ણવો પણ એટલા વધાર્યા અને જે શોભાયાત્રામાં એટલા વૈષ્ણવો વધાર્યા કે અમને આજ અમારું હૃદય ગદગદ ફૂલે છે કે આવો ને આવો લાવો અમને મળે. અને આ વૈષ્ણવજનોમાં પણ આ વલ્લભ પ્રત્યેની આવી ભાવના ઊભી થાય તો જ આ ધર્મને આપણે ટકાવી શકીએ. અને લોકોમાં ખરેખર આજે મને એમ લાગ્યું કે લોકોને વલ્લભની ભાવના છે, ઠાકોરજીની ભાવના છે, અને તો જ આટલું સ્વાગત થઈ શકે. અને અમારા ખૂબ અહોભાગ્ય કે વલ્લભ આજે અમારે આંગણે પધાર્યા અને અમે એમનું સ્વાગત કર્યું. અને જે આ વૈષ્ણવોએ પણ એટલું સ્વાગત કર્યું છે અને એ લોકો પણ વૈષ્ણવ બધા. હવે નરોડા જઈશું અને વલ્લભના શરણોમાં શીશ નમાવીશું. બોલો વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જ્યોતિબેન. હા, આજનો દિવસ આજે 549મો પ્રાગટ્ય ઉત્સવ વલ્લભનો છે. દર વર્ષની જેમ આજે પણ જો પદયાત્રા મણિનગરથી અહીંયા આવે છે અને દરેક વૈષ્ણવ એનો લાભ લે છે. કોઈ પગે ચાલીને આવે છે, કોઈ વાહનમાં બેસે છે અને અમે અહીંયા આવી એનું પૂરજોરે સ્વાગત કરીએ છીએ. અને આજનો દિવસ ખૂબ એટલે ખૂબ સરસથી ઉજવીએ છીએ. અહીંયા તો બધા બહેનો કોઈ ફૂલઘરની સેવા આપતા હોય, કોઈ બુહારીની, કોઈ આ તે જેની જે બને બધી ઠાકોરજીની સેવા અહીંયા દરેક વૈષ્ણવ આપતા હોય છે. અમે આજે બસ જો ફૂલઘરની સેવામાં કરી ઠાકોરજીને અમે જે કંઠમાં માળાજી ધરે છે એની સેવા આપીએ છીએ અને ખૂબ આનંદ લઈએ છીએ. વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. આજે મહાપ્રભુજીનો 549મો પ્રાગટ્ય ઉત્સવ છે. ત્યાં અમે અહીંયા આગળ બાપુનગર હવેલીમાં દર્શન કરવા. અહીંયા ગોકુળચંદ્રમાનું સ્વરૂપ બહુ જ દિવ્યમાન છે અને અહીંયા આગળના દર્શન ગોકુળચંદ્રમાના બહુ સરસ થાય છે. અમે મણિનગરથી આવીએ છીએ અને હવે શોભાયાત્રા પણ નીકળે છે મણિનગરથી વલ્લભને લઈને. અને હવે અમે અહીંયાથી નરોડા જઈશું દર્શન કરવા માટે. આજે વલ્લભ પધાર્યા મારે આંગણીએ, આજે વલ્લભ પધાર્યા મારે આંગણીએ. વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. આજે આપણા પુષ્ટિમાર્ગના પ્રણીતા શ્રી વલ્લભાધીશનો પ્રાગટ્ય ઉત્સવ છે. અહીંયા અમે બાપુનગરની હવેલીમાં દર્શન કરવા માટે આવ્યા છે. અહીંયા ગોકુળચંદ્રમાજીનું જે સ્વરૂપ છે એ ખૂબ જ રળિયામણું છે. આજે એમનો 549મો જન્મદિવસ છે. અમે ખૂબ જ આનંદ કરીએ છીએ. ખૂબ જ ઉત્સવ અમારો પુષ્ટિમાર્ગનો આ મોટો ઉત્સવ છે. શ્રી વલ્લભાધીશ કી જય. આ ઉત્સવને કારણે અમારી જે પાઠશાળામાં જે મહાપ્રભુજીનો ઉત્સવ ઉજવાય છે એમાં અમે સરસ મજાનું કીર્તન ગાયું. અમે લોકોએ મસ્ત ગરબો કર્યો વલ્લભાધીશનો અને એટલો અનેરો આનંદ કર્યો. બધા નાના નાના બાળકોએ પોતાનું વક્તૃત્વ સ્પર્ધા કરી, ચિત્ર અલગ અલગ મહાપ્રભુજીના ચિત્ર દોર્યા, આમણે કીર્તન ગાયા, અમે ગરબા કર્યા અને ખૂબ જ સારી રીતે ઉત્સવ ઉજવ્યો હતો. અને આનો લાભ લીધો બધા વૈષ્ણવોએ અને બહુ મોટી સંખ્યામાં વૈષ્ણવો પધાર્યા હતા. અને દરેક વૈષ્ણવને વિનંતી છે કે આ પ્રસંગે અને આ રીતે તમારે ભક્તિમાં જોડાવવું જોઈએ અને ભક્તિથી તમને મનની અને આનંદ મળે છે અને બહુ શાંતિ મળે. બોલો વલ્લભાધીશ કી જય. મુસાઈજી પરમ દયાળ કી જય. ભાવનાબેન, ક્યાંથી આવો છો આપ? અમે અહીંયા નિકોલથી આવો છો અને આજે મહાપ્રભુજીની બેઠક પર આવ્યા છો તો કેટલો આનંદ છે? બહુ જ આનંદ, અતિશય એમ.
આનંદ કેટલા બહેનો આવ્યા છે? અમે તો ઘણા આવ્યા છીએ હવે બધા, પણ અમે નિકોલની સેવા કરીને આવીને હવેલીમાં એટલે મને મોડું થાય એટલે બધી ઘરે કામ કરીને પછી બધા બહેનો અહીંયા અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા છે અને અહીંયા જોડાયા છે અને આ અહીંયા પ્રસાદીની લાઈન લાગી રહી છે અને બધા પ્રસાદી આરોગી અને અહીંયાથી છૂટા પડશે. નિકોલથી આવ્યા છો, નિકોલ હવેલીથી આવ્યા છો, તો અહીંયા કેટલો આનંદ છે? બહુ આનંદ. અહીંયા શેના દર્શન કર્યા તમે? મહાપ્રભુજીના કર્યા અને નંદ ઉત્સવ મનાવ્યો. લડ્ડુ દે લડ્ડુ દે લડ્ડુ દે. નંદ ઉત્સવ તમે મનાવ્યો તો કેટલો આનંદ રહ્યો? બહુ બહુ આનંદ આવ્યો. આજે કેમ નંદ ઉત્સવ મનાવવામાં આવે છે? એટલા માટે મહાપ્રભુજીનો પ્રાગટ્ય દિવસ છે એટલે પ્રાગટ્ય 11 છે એટલે પ્રાગટ્ય 11 છે તેના કારણે અહીંયા નંદ ઉત્સવ મનાવવામાં આવે. નંદ ઉત્સવનું તેવું મહત્વ છે. હા, નંદ ઉત્સવનું મહત્વ છે. શ્રી મહાપ્રભુજી છે તે બેઠક પર તમે આજે આવ્યા છો તો તેનું શું મહત્વ છે? આજે મહાપ્રભુજીનો પ્રાગટ્ય દિવસ છે એટલે એનું મહત્વ છે. પ્રાગટ્ય છે એટલા માટે 549 જન્મદિવસ છે એટલા માટે. 549મો પ્રાગટ્ય દિવસે અહીંયા અનેક વૈષ્ણવો આવ્યા છે અને દર્શન કરી રહ્યા છે. આવો આનંદ નો તો જોયો વલ્લભ પ્રભુ, આવો આનંદ નો તો જોયો, નો તો જોયો ચંપારણ રૂડું જતરાનું ધામ છે, ચંપારણ રૂડું જતરાનું ધામ છે, આનંદ ઓછવ થાય વલ્લભ પ્રભુ, આવો આનંદ નો તો જોયો. જોયો યજ્ઞના કુંડમાં વલ્લભ પ્રભુ પ્રગટ્યા, યજ્ઞના કુંડમાં વલ્લભ પ્રભુ પ્રગટ્યા, યજ્ઞીએ માર્ગ દીધા વલ્લભ પ્રભુ, આવો આનંદ નો તો જોયો. નિર્માણ પોઝ કાર્યક્રમ આજે આવ્યો હતો તો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય મહોત્સવમાં અને અહીંયા અનેક વૈષ્ણવો જોડાયા છે. તેમની સાથે આપણે મુલાકાત કરી અને પ્રાગટ્ય ઉત્સવમાં આપણે સામેલ થયા. આવી જ રીતે નિર્માણ પોઝ કાર્યક્રમ તમને વિવિધ પ્રકારની ઉજવણીમાં સામેલ કરશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. વલ્લભાધીશ કી જય.